નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ એ માત્ર ધોરણ 6 થી 12માં ઉપયોગમાં આવે એવું જ નથી, પણ આ ચેપ્ટર એવું છે કે જે 12મું ધોરણ પાસ કર્યા બાદ આપણે ભવિષ્યમાં જે કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છીએ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીએ છીએ, એમાં પણ આ ચેપ્ટરનું ખૂબ અગત્ય છે, ખૂબ મહત્ત્વનું છે। કઈ રીતે એમાં પ્રશ્નો પૂછાય છે, આપણે ખ્યાલ છે કે ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાય છે, પણ કઈ રીતે પૂછાય એનો પણ આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું। તો આ ચેપ્ટરનું નામ છે નાઉન। હવે નાઉનનો અર્થ શું થાય તો કે સંજ્ઞા, એટલે કે નામ। આ નાઉન નામનું જે ચેપ્ટર છે એ આપણે જે પાર્ટ્સ ઓફ સ્પીચ છે, પાર્ટ્સ ઓફ સ્પીચ કેને કહેવાય? સ્પીચ એટલે કે આપણી ભાષા। હવે ભાષાના જે અલગ અલગ અંગો હોય છે એમાંનું એક અંગ એટલે કે આપણું આજનું ચેપ્ટર નાઉન, જે સમજવું ખૂબ જ જરૂરી છે ભાષા માટે પણ અને સ્પર્ધા માટે પણ। તો નાઉનનો અર્થ આપેલ છે સંજ્ઞા। સંજ્ઞા એટલે શું? આપણને પ્રશ્ન થાય તો કે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, કોઈ પણ વસ્તુ હોય, એને કંઈક ને કંઈક નામ હોય છે। એને ઓળખવા માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ એને કહેવાય છે નામ। જેમ કે મારું નામ નિકુંજ છે, તમારું પણ કંઈક નામ હશે, તમારા ફૈબાએ બહુ સરસ મજાનું નામ પાડ્યું હોય છે, તો એ નામ। આ ઉપરાંત ગાય છે, ઘેટા, બકરા, પર્વત, કોઈ પણ વસ્તુનું નામ તમે લઈ લ્યો, એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે નાઉન। તો અંગ્રેજી ભાષામાં જે નાઉન નામનું ચેપ્ટર છે એને કુલ આ જે નાઉન છે એને 5 ભાગમાં વહેંચવામાં આવ્યું છે। તો નાઉનના 5 ભાગ કયા કયા છે? તો એના મુખ્ય પહેલાં 2 ભાગ પાડવામાં આવ્યા છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ। કાઉન્ટેબલ એટલે શું થાય? તમને ખ્યાલ છે કે જેને આપણે ગણી શકીએ, જેને આપણે કાઉન્ટ કરી શકીએ એને કહેવાય છે કાઉન્ટેબલ। જ્યારે અનકાઉન્ટેબલ એટલે કે જેને આપણે ગણી શકતા નથી। તો પરીક્ષામાં આ રીતે પણ પૂછાય છે, તમને એક શબ્દ આપી દઈએ અને કયા પ્રકારનું એ કાઉન્ટેબલ છે કે અનકાઉન્ટેબલ એ પણ પરીક્ષામાં પૂછી શકાય। એટલે આપણે પહેલાં કાઉન્ટેબલની વાત કરીએ તો જે 5 પ્રકાર છે આપણી પાસે નાઉનના, 1, 2, 3, 4 અને આ 5મું। તો આ 5 પ્રકારોમાં કયા પ્રકાર એવા છે કે જેને કાઉન્ટ કરી શકાય? તો આ 5માંથી માત્ર એક જ એવું છે નાઉન કે જેને આપણે ગણી શકાય, જેનું એકવચન અને બહુવચન થઈ શકે, સિંગ્યુલર અને પ્લુરલ થઈ શકે, એને કહેવાય છે કાઉન્ટેબલ નાઉન। હવે કાઉન્ટેબલ નાઉનની અંડરમાં એક જ આવે છે કોમન નાઉન। હવે પ્રશ્ન એ થાય કે કોમન નાઉન એટલે શું? કોમન નાઉન કેને કહેવાય? તો કોમનનો અર્થ થાય સામાન્ય, જે શબ્દ બધા માટે લાગુ પડે એને કહેવાય કોમન નાઉન, જેને કહેવાય જાતિવાચક નામ। જે શબ્દ આખી જાતિ બતાવે એને કહેવાય છે કોમન નાઉન। તો આપણે આ બધા નાઉન વિશે આપણે વ્યક્તિગત એક નાઉનનો અભ્યાસ કરીએ, તેથી આપણને ખ્યાલ આવે। તો આપણે જોઈએ છીએ, પહેલાં જોઈએ કોમન નાઉન વિશે। તો કોમન નાઉન કેને કહેવાય? તો કે જે શબ્દ આખી જાતિનો નિર્દેશ કરે તેને જાતિવાચક નામ કહેવાય છે। સમજવું બહુ સિમ્પલ છે। આપણે એમ કહીએ છીએ કે ભાઈ ચાલો બોય, બોય એટલે જેટલા બધા છોકરા હોય બધા છોકરાને બોય કહી શકાય કે નહીં? કે ન કહી શકાય? કહી શકાય, તો એને કહેવાય છે બોય। એવી રીતે ગર્લ છે, તો બધી છોકરીઓને ગર્લ કહી શકાય કે નહીં? કે ન કહેવાય? કહેવાય। તો બધી ગર્લને લાગુ પડે, બધી છોકરીઓને લાગુ પડે, સો એને કહેવાય છે કોમન નાઉન। પછી ડોગ, તો જેટલા કૂતરા છે બધા, એ બધા કૂતરાને ડોગ ન કહી શકાય કે આ ડોગને આ કૂતરાને આવું કહેવાય ને આ કૂતરાને ઓલો કહેવાય, આ બધા ડોગ જ છે, તો એક આખી કૂતરાની એક આખી જાતિ થઈ, એને કહેવાય છે જાતિવાચક નામ એટલે કે કોમન નાઉન। પેન્સિલ છે, બેન્ચ છે, આપણા ક્લાસરૂમમાં બેન્ચ હોય તો આગળની જે બેન્ચ હોય એને જ બેન્ચ કહેવાય, પાછળની બેન્ચને બેન્ચ ન કહી શકાય? કહી શકાય, બધી બેન્ચ જ છે, તો એ થયું જાતિવાચક। મેન, જેટલા પુરુષ હોય એ બધાને મેન કહી શકાય, કહી શકાય કે નહીં? તો આ એકદમ સિમ્પલ, જે શબ્દ બધા માટે લાગુ પડે ને એને કહેવાય જાતિવાચક। આમાં બહુ કાંઈ વિચારવા જેવું છે નહીં। ક્લાસમાં કે ઘરમાં ફેન હોય તો એક રૂમમાં જે પંખો હોય એને ફેન કહેવાય, બીજાને ન કહેવાય? એને પણ કહેવાય, તો એને કહેવાય છે જાતિવાચક, જે બધાને લાગુ પડે। મેન, વુમન, બોય, ગર્લ, વિન્ડો, ડોર, ટેબલ, ચેર, આ બધા જાતિવાચક શબ્દ છે, કારણ કે બધા માટે લાગુ પડે।
તો પછીનો જે પ્રકાર છે આપણે નેક્સ્ટ એ છે આપણું પ્રોપર નાઉન. પ્રોપર એટલે તો કે વ્યક્તિગત. જો એના શબ્દ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આ કેને લાગુ પડે છે. પ્રોપરનો અર્થ શું થાય? વ્યક્તિગત. તો કે જે શબ્દ વ્યક્તિગત લાગુ પડે તેને વ્યક્તિવાચક નામ કહેવાય. જે બધાને લાગુ ન પડે. મારું નામ નિકુંજ છે તો બધાને હું નિકુંજ જ કહેવાય? નહીં. પણ હું એક મેન છું તો બધા મેન છે એને મેન કહેવાય. બધા પુરુષો હોય એને મેન કહેવાય. પણ બધા પુરુષોને કંઈ નિકુંજ તો ન કહેવાય. એનો અર્થ એવો થયો કે જે વ્યક્તિગત નામ હોય બધાના એને વ્યક્તિવાચક નામમાં આવે. જેમ કે વિવાન છે. ગામનું નામ ધારો કે છે તાલાળા, તો કંઈ બધા ગામને તાલાળા કહેવાય નહીં, તો એને કહેવાય વ્યક્તિવાચક નામ. ગુજરાત, બધા રાજ્યને શું ગુજરાત કહેવાય નહીં, એ વ્યક્તિગત નામ છે. ઇન્ડિયા કહીએ તો બધા દેશને શું ઇન્ડિયા કહેવાય નહીં, એ વ્યક્તિગત નામ છે. તો આ બધા શબ્દને કહેવામાં આવે છે વ્યક્તિવાચક નામ. હવે અહીંયા મેં તમને કોષ્ટક આપ્યું છે કોમન અને પ્રોપર બે નાઉનનો અર્થ આપણે સમજીએ બે દ્વારા. જેમ કે બોય શબ્દ છે છોકરો, તો એને કહેવાય છે કોમન નાઉન, કારણ કે બધા છોકરા હોય એને બધા જે છોકરા હોય એને બોય કહેવાય. પણ બધા છોકરાને શું રાહુલ કહેવાય નહીં. જેનું નામ રાહુલ છે એને રાહુલ કહી શકાય, તો એ પ્રોપર નાઉનમાં આવે. બધી છોકરીઓ છે એને ગર્લ કહેવાય, એટલે ગર્લ શબ્દ છે એ કોમન નાઉન છે. પણ શું બધી છોકરીને રવિના કહેવાય, ઐશ્વર્યા રાય કહેવાય? ન કહેવાય ને. એ વ્યક્તિગત નામ છે, એટલે રવિના શબ્દ છે એ કેમાં આવે? પ્રોપર નાઉનમાં આવે. ડોગ છે તો બધા કૂતરાને ડોગ કહેવાય, પણ અમુક કૂતરાના નામ હોય જે પાલતુ હોય છે, પેટ એનિમલ હોય, આપણે એના નામ રાખીએ છીએ, જેમ કે ટોમી કહેતા હોય વગેરે વગેરે. તો એ ટોમી શબ્દ છે એ પાછું પ્રોપર નાઉનમાં આવે, કારણ કે એ જ કૂતરાનું નામ ટોમી છે. બધા કૂતરાને કંઈ ટોમી ન કહેવાય. હવે બર્ડ છે પક્ષી, કોઈ પણ પક્ષી લઈ લો, પેરોટ છે, ડવ છે, તો આ બધા જાતિવાચક નામ થયા. કારણ કે બધા પોપટ જે હોય છે બધા એને પેરોટ કહી શકાય, કબૂતરને ડવ કહી શકાય. પરંતુ મીઠું, તમને ખબર છે પોપટના નામ રાખે છે મીઠું, તો એ એનું વ્યક્તિગત નામ થયું, તો એને કહેવાય છે પ્રોપર નાઉન. કાઉ હોય તો બધી ગાયને કાઉ કહેવાય, તો એ જાતિવાચક નામ થયું. પણ ગાયનું કોઈ તમે નામ રાખેલું હોય, મોટે ભાગે ગૌરી નામ કે એવું કંઈક રાખતા હોય છે, તો એ નામ છે એને કહેવામાં આવે છે પ્રોપર નાઉન. તો આ બંને વચ્ચેનો તફાવત હતો કોમન નાઉન અને પ્રોપર નાઉન. આમાંથી કોમન નાઉન એવું છે કે જેનું એકવચન અને બહુવચન થઈ શકે, એટલે એ નામ કાઉન્ટેબલમાં આવે. જ્યારે પ્રોપર નાઉન છે એ અનકાઉન્ટેબલમાં આવશે, એનું ગણતરી એકવચન કે બહુવચન થઈ શકે નહીં, એટલે એને ગણના થઈ શકે નહીં, એને ગણી શકાય નહીં. ત્યાર પછીનો જે પ્રકાર આપણે સમજવા જઈ રહ્યા છીએ એનું નામ છે કલેક્ટિવ નાઉન. તો સમૂહવાચક નામ એટલે શું? તો કે ઇંગ્લિશમાં એને કહેવાય છે કલેક્ટિવ નાઉન. તો શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે, કલેક્શન કરવું એટલે શું થાય? ભેગું કરવું. તો એમાં એક કરતાં વધારે વસ્તુ જ હોવાની હંમેશા. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે જે શબ્દ સમૂહ એટલે કે ગ્રુપનો નિર્દેશ કરે, એમાં એક વસ્તુ ક્યારેય ન હોય. જો એક્ઝામ્પલ તરીકે ટીમ શબ્દ છે તો એક ખેલાડી હોય તેને પ્લેયર કહેવાય, પણ એક કરતાં વધારે ખેલાડીઓ ભેગા થાય તો એને શું કહેવાય? ટીમ કહેવાય. સચિન તેંડુલકર છે, વિરાટ કોહલી છે, એ એક એકને શું કહેવાય? પ્લેયર કહેવાય. પણ આ 11 જણા ભેગા થાય ત્યારે આપણી ભારતની શું બને? ટીમ બને. તો આ ટીમ શબ્દ છે એ શું છે? કલેક્ટિવ નાઉન છે. એના પછી આવે છે હર્ડ. હર્ડ એટલે કે ટોળું. હર્ડ એટલે શું થાય? ટોળું. તો કે કોઈ પણ સિંહ કે ટોળું હોય, વાઘનું ટોળું હોય, તો એના માટે શબ્દ કયો આવે છે? હાથીનું ટોળું હોય તો એના માટે શબ્દ આવે છે હર્ડ, એટલે કે ટોળું. પછી આવે છે બંચ. બંચ એટલે કે ઝુમખું. પછી દ્રાક્ષનું ઝુમખું હોય કે ચાવીનું ઝુમખું હોય, એટલે એમ કહેવાય બંચ ઓફ ગ્રેપ્સ, બંચ ઓફ કીઝ. ત્યાર પછી શબ્દ છે આર્મી. આર્મી એટલે સૈન્ય. તો જો સૈન્યમાં કોઈ દિવસ એક સૈનિક ન હોય, એક સૈનિક હોય તેને સોલ્જર કહેવામાં આવે છે, પણ સૈન્ય આર્મીમાં શું હોય? તો કે એક કરતાં વધારે સૈનિકો હોય છે. ત્યાર પછી ક્રાઉડ. ક્રાઉડ એટલે ટોળું. ક્રાઉડનો અર્થ શું થાય? ટોળું. હવે ટોળામાં એક વ્યક્તિ આવતો હોય તો તમે એમ કહો, ઓહો કેવડું મોટું ટોળું આવે, એમ ન કહેવાય. જ્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થયા હોય ને ત્યારે એને ક્રાઉડ કહેવામાં આવે છે. ફ્લોક. ફ્લોક શબ્દ સાંભળ્યો હશે તમે, આપણે પાઠમાં આવે છે ફ્લોક ઓફ બર્ડ્સ. જ્યારે પક્ષીના ટોળું હોય ને એના માટેનો શબ્દ આવે છે ફ્લોક. બેન્ડ.
બેન્ડ એટલે કે જ્યારે બધા મ્યુઝિશિયન ભેગા થયા હોય, સંગીતકારો ભેગા થયા હોય એને કહેવામાં આવે છે બેન્ડ. બંડલ, બંડલ એટલે કે ભારો. એક લાકડું હોય તો એને ભારો ન કહેવાય. એક કરતાં વધારે લાકડા ભેગા થયા હોય તો આપણે એમ કહેવાય બંડલ ઓફ સ્ટિક્સ, લાકડાનો ભારો. લાઇબ્રેરી શબ્દ છે, એક પુસ્તક હોય તેને બુક કહીએ છીએ આપણે, એને પુસ્તકાલય ન કહેવાય. એક કરતાં વધારે પુસ્તકો હોય એટલે કે પુસ્તકોનો સમૂહ જ્યારે હોય તેને કહેવામાં આવે છે લાઇબ્રેરી. તો આવા ઘણા બધા શબ્દ હોય છે. તો આ બધા શબ્દને કહેવાય છે કલેક્ટિવ નાઉન. ત્યાર પછી જે નામનો પ્રકાર છે એને કહેવાય છે મટીરિયલ નાઉન. એના બીજા શબ્દમાં ઘણી વખત માસ નાઉન પણ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં કહીએ છીએ દ્રવ્યવાચક નામ. તો આમાં શું આવે તો કે કોઈ પણ પ્રકારની ધાતુ, કોઈ પણ ધાતુને ઇંગ્લિશમાં મેટલ કહેવામાં આવે છે, કે પછી પ્રવાહી કોઈ પણ હોય કે ગણી ન શકાય એવી વસ્તુ હોય અથવા તો જેને ગણવા માટે એકમની જરૂર પડે, આ બધી વસ્તુ છે એ કેમાં આવે છે તો કે મટીરિયલ નાઉનમાં. એક્ઝામ્પલ તરીકે ગોલ્ડ છે, સિલ્વર છે, કોપર છે, બ્રોન્ઝ છે, આ બધી ધાતુ છે એ બધી કેમાં આવશે મટીરિયલ નાઉનમાં. વોટર, પેટ્રોલ, મિલ્ક, બટર મિલ્ક આ બધે પ્રવાહી છે એ પણ બધું કેમાં આવશે દ્રવ્યવાચક એટલે કે આપણે મટીરિયલ નાઉન. કારણ કે આ બધી વસ્તુને ગણવા માટે તમારે એકમની જરૂર પડે. દૂધ હોય તો એમ ના કહેવાય 1 દૂધ, 2 દૂધ, 3 દૂધ કહેવાય નહીં. દૂધને ગણવું તો એમ કહેવાય કે 1 લીટર દૂધ, બરાબર. પાણી હોય તો એમ કહેવાય કે 1 લીટર પાણી. ગોલ્ડ હોય તો એને કહેવાય 24 કેરેટ ગોલ્ડ, બરાબર છે. એના માટે એકમની જરૂર પડે. ખાંડ હોય તો એમાં એમ ન કહેવાય 1 ખાંડ, 2 ખાંડ, 3 ખાંડ, 1 કિલો ખાંડ, 100 ગ્રામ ખાંડ, આવું કહી શકાય. એટલે કે આ બધી વસ્તુ છે એ બધા દ્રવ્ય છે જેને દ્રવ્યવાચક નામ કહેવામાં આવે છે. એના પછીનો જે પ્રકાર છે એ જોઈએ આપણે, એને કહેવામાં આવે છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે એબ્સ્ટ્રેક્ટ એટલે કે ભાવ, ભાવવાચક નામ. હવે આ નામ એવા હોય છે કે એને આપણે જોઈ ન શકીએ પણ એને અનુભવી શકીએ, એની ફિલિંગ્સ આપણે મહેસૂસ કરી શકીએ. આપણે કઈ રીતે તો કે જ્યારે જોઈ શકીએ નહીં પરંતુ તેનો અનુભવ કરી શકીએ, આવા બધા નામ છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવે છે જેને કહેવાય ભાવવાચક નામ. કોઈ પણ છે લવ એટલે કે પ્રેમ, તો પ્રેમ છે એ આપણે અનુભવ કરી શકીએ, એનો મહેસૂસ કરી શકીએ પણ આપણને કંઈ દેખાય નહીં. ગુસ્સો છે, બરાબર. આ બધી વસ્તુ એવી છે. ઓનેસ્ટી, ઓનેસ્ટી એટલે શું થાય તો કે પ્રામાણિકતા. હવે પ્રામાણિકતા છે એ અનુભવ કરવાની વસ્તુ છે, એ કંઈ દેખાય નહીં આપણને. ટ્રુથ છે, વ્યક્તિ સાચું બોલે છે કે નહીં એ આપણે અનુભવ કરી શકીએ અને જોઈ ન શકીએ. ગુડનેસ એટલે કે સારાપણું, કે વ્યક્તિમાં સારાપણું કેટલું છે, એ વ્યક્તિ કેટલો સારો છે, તો આ ક્યારે ખબર પડે અનુભવ થાય ત્યારે. એટલે આ બધી વસ્તુ અનુભવજન્ય છે. અનુભવને આધારે આપણે સમજી શકીએ અને ફીલ કરી શકીએ. તો આ બધા નામ આવે છે એ કેમાં આવે છે તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં, ભાવવાચક નામ. તો આ કુલ પ્રકારો હતા, આપણે ટૂંકમાં જોઈ જઈએ. પછી આપણે પરીક્ષાની દ્રષ્ટિએ એનું મહત્ત્વ શું છે એ સમજીએ. તો કુલ આપણે 2 પ્રકાર પાડ્યા હતા, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ નાઉનમાં એક જ આવે, કયું તો કે કોમન નાઉન, એટલે જેને કહેવાય છે જાતિવાચક નામ. જેમાં શું આવે છે તો કે દરેક જાતિ દર્શાવતા નામ છે, બોય, ગર્લ, મેન, વુમેન, જે બધાને લાગુ પડે એને કહેવાય જાતિવાચક નામ. પછી આપણે અનકાઉન્ટેબલ, તો એમાં આપણે પહેલાં જોયું આપણે પ્રોપર નાઉન કે જે વ્યક્તિવાચક કહેવાય, જે વ્યક્તિગત લાગુ પડે. પછી તમારું નામ હોય, મારું નામ હોય, પપ્પાનું નામ હોય, મમ્મીનું નામ હોય, માસા, માસી, કાકા, કાકી વગેરેના જે નામ હોય છે એ બધા પ્રોપર નાઉનમાં આવે, જે વ્યક્તિગત જ લાગુ પડે. તેના પછી આપણે બીજો જે પ્રકાર જોયો પ્રોપર નાઉન, પછી કલેક્ટિવ નાઉન જેને કહેવાય સમૂહવાચક નામ. શું બતાવે તો કે સમૂહ બતાવે છે, ગ્રુપ બતાવે છે, એમાં એક કરતાં વધારે સભ્યો હોય છે. તો આ બધી વસ્તુને કહેવાય છે સમૂહવાચક નામ. તેના પછી આપણે પ્રકાર જોયો છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન જોયું, એટલે કે ભાવવાચક નામ. જે શબ્દ છે કંઈક ને કંઈક ભાવ, ફિલિંગ બતાવે એને કહેવાય છે ભાવવાચક નામ. અને એની પહેલાં આપણે જોયું હતું મટીરિયલ નાઉન, જેને માસ નાઉન પણ કહેવામાં આવે છે. તો એમાં શું આવે છે તો કે તમામ પ્રકારના દ્રવ્ય, પછી પ્રવાહી, ધાતુ છે, આ બધી વસ્તુનો સમાવેશ તેમાં થાય છે. હવે આ નાઉન નામનું જે ચેપ્ટર છે એ આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં કઈ રીતે મદદરૂપ થાય. તો તમને ખ્યાલ છે કે આપણે જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કરી લઈએ, કોલેજ પૂરી કરી લઈએ અને ત્યાર પછી આપણે કોમ્પિટિટિવ એક્ઝામ આપીએ છીએ. બેન્કિંગની હોય, તલાટી કમ મંત્રીની હોય, ગૌણ સેવા પસંદગીની હોય, ઘણી બધી એક્ઝામ આપણે આપીએ છીએ. તો એમાં અંગ્રેજી ભાષામાં જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય છે
અંગ્રેજી ગ્રામરમાંથી પૂછાય છે ત્યારે આ નાઉન નામનું ચેપ્ટર છે અગત્યનું છે. હવે આ બધી પરીક્ષામાં MCQ ટાઈપના જે ક્વેશ્ચન પૂછાય છે એ કઈ રીતે પૂછી શકાય એ આપણે સમજીએ. તો અહીંયા જો આપણને એક પ્રશ્ન આપેલા છે, 4 ઓપ્શન આપેલા છે. પહેલો પ્રશ્ન છે કે ધ ક્રાઉડ ચીયર્ડ લાઉડલી ડ્યુરિંગ ધ મેચ. હવે આમાં ડાર્ક અક્ષર એક આપેલ છે ક્રાઉડ. તો આપણે એ ઓળખવાનું છે કે ક્રાઉડ શબ્દ છે એ કયા પ્રકારનો નાઉન છે. તો આપણને ખ્યાલ છે કે ક્રાઉડ એટલે શું થાય? ટોળું, જેમાં એક કરતાં વધારે વ્યક્તિ હોવાના. તો આ પ્રકારનો પ્રશ્ન છે ક્રાઉડ, ટોળું. તો ટોળું છે એ કયા પ્રકારનું નાઉન થશે? તો એ એકદમ ઇઝી છે, કલેક્ટિવ નાઉન, કારણ કે આપણે ખબર છે કે એમાં એક કરતાં વધારે વ્યક્તિ હોવાના. ત્યાર પછી વિઝડમ ઇઝ બેટર ધેન સ્ટ્રેન્થ. તો વિઝડમનો અર્થ થાય ડહાપણ, જે વસ્તુ જોઈ શકાય નહીં પણ અનુભવ કરી શકાય, ફીલ કરી શકાય. તો જે વસ્તુ ફીલ કરી શકાય એને કહેવાય છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. ત્યાર પછી ધ તાજમહલ ઇઝ ઇન આગ્રા. હવે તાજમહલ છે એ વ્યક્તિગત નામ છે, દરેક મોટી ઇમારત છે ને તાજમહલ ન કહેવાય, એ એનું વ્યક્તિગત નામ થયું. તો વ્યક્તિગત નામ હોય એને કહેવામાં આવે છે પ્રોપર નાઉન. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ગોલ્ડ ઇઝ એ પ્રિસિયસ મેટલ. સોનું અત્યારે એટલું બધું કિંમતી છે, તમને ખ્યાલ છે કે ભાવ સાંભળીને ભૂકા નીકળી જાય, બરાબર. તો સોનું જે એક પ્રકારની મેટલ છે, ધાતુ છે. તો ધાતુ છે એ બધું કેમાં આવશે? મટીરિયલ નાઉનમાં, દ્રવ્યવાચકમાં આવે છે. એના પછી છે ધ કમિટી હેઝ સબમિટેડ ઇટ્સ રિપોર્ટ. કે કમિટીએ તેનો રિપોર્ટ છે એ સબમિટ કર્યો. હવે કમિટી એટલે શું થાય? તો કે સમિતિ, જેમાં એક કરતાં વધારે મેમ્બર્સ હોય છે, વધારે સભ્યો હોય છે, એને કમિટી કહેવામાં આવે છે. એટલે એક કરતાં વધારે હોય તો એને આપણે કહીએ છીએ કલેક્ટિવ નાઉન. ચાઇલ્ડહુડ ઇઝ ધ હેપીએસ્ટ પીરિયડ ઓફ લાઈફ. અત્યારે તમે જે જીવો છો બાળપણમાં, એ તમારા માટે એક ગોલ્ડન પીરિયડ છે. તો આ વસ્તુ શું કરી શકાય? ફીલ કરી શકાય. અને જે વસ્તુ માત્ર ફીલ કરી શકાય એના માટે આવે છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ ઇન 2011. કે ભારત છે તેણે 2011માં વર્લ્ડ કપ જીતો. ભારત, ઇન્ડિયા. તો આ દેશનું નામ છે. દરેક દેશનું નામ ભારત હોતું નથી, એટલા માટે એ વ્યક્તિગત નામ થયું. તો એને કહેવામાં આવે છે પ્રોપર નાઉન. 8મું છે પ્રશ્ન ધ જ્યુરી ગેવ ઇટ્સ વર્ડિક્ટ. જ્યુરી કેને કહેવાય? ઘણી વખત આ શબ્દ આપણા માટે અપરિચિત હોય. તો જેમાં એક કરતાં વધારે જજની પેનલ બેસાડવામાં આવે અને તે ભેગા થઈ અને જે ચુકાદો આપે એને કહેવામાં આવે છે જ્યુરી. તો એમાં એક કરતાં વધારે જજ હોય છે તો એને કહેવાય છે કોમન નાઉન. મિલ્ક ઇઝ રીચ ઇન કેલ્શિયમ. મિલ્ક શબ્દ આપ્યો, મિલ્ક એટલે કે દૂધ. તો મિલ્ક છે એ શું છે? પ્રવાહી છે. તો તમામ પ્રવાહી છે એ કયા પ્રકારના નાઉનમાં આવશે? તો કે મટીરિયલ નાઉન. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રામાણિકતા આ વસ્તુ એવી છે કે જેને ફીલ કરી શકાય, એને આપણે જોઈ શકતા નથી. તો જે વસ્તુને ઓનલી ફીલ કરી શકીએ એને કહેવાય છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો આ પ્રકારના પ્રશ્ન છે એ મોટે ભાગે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. તમને આ ચેપ્ટરમાં મને એવી આશા છે કે તમને આ ચેપ્ટર ખૂબ ગમ્યું હશે, વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. છતાં પણ તમને કંઈ પણ પ્રશ્ન હોય આ ચેપ્ટર રિલેટેડ, તમે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો. હું એનો આન્સર જરૂર આપીશ. તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે. આવા હજી ઘણા બધા વિડીયો આ ચેનલમાં હજી હું મૂકવાનો છું કે તેમાં તમામ પ્રકારના ગ્રામરના ટોપિક આવરી લેવામાં આવશે. તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.